કોઈના ઠેકાણા નથી. અને અમારે છોટા કમાભાઈ જો સાયકલ અહીંયા સાંજે આવે ત્યારે લેતા આવે, પછી પાછ જાગીને તરત જ લઈને વહી જાય. જો હૂતો છે નયન ને બે પાસે પાસે જો માને ને જો અત્યારની આવી બધી સીઝન ઓછી ભાવે, માને કાંઈ ન ભાવે એમ કે છે. અમારે નયનને ખાવી છે કેરી, તો એ જો હાલો જાય જોતો જોતો કાને. મારા બા તો હમણાંથી 2-3 દીથી એક ધારા નકરા ગામતરાજ કરે છે. રામપરા એક રાત રોકાઈ આવ્યા, પછી આજ ગયા તા શ્રીમતમાં. જય માતાજી, જય દ્વારકાધીશ કરે હવનું ઠીક. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો આપણે આવી ગયા અત્યારમાં ગાય માતાને રોટલી ખવડાવવા કા. જો વાટ જોઈ રહી કા. જય ગાય માતા, હવનું સારું કરજો. જય દ્વારકાના નાથ. તો જો મસ્તીના કબૂતરા આવી ગયા છે ચણ ખાવા. અને આ બાજુ જો હજી સુરજ દાદા નથી ઉગ્યા, નકર સુરજ દાદાને આપણે પ્રણામ કરતા જાત. કબૂતર જો ચણ ખાય છે. અમારા બા અત્યારમાં 2 વાર ભરીને ભરીને નાખી દે વાટકા. અને આ બાજુ જો બધા આડા ધડ કેવા હોતા છે, કોઈના ઠેકાણા નથી. અને અમારે છોટા કમાભાઈ જો સાયકલ અહીંયા સાંજે આવે ત્યારે લેતા આવે, પછી પાછ જાગીને તરત જ લઈને વહી જાય. જો હૂતો છે નયન ને બે પાસે પાસે જો. તો હાલો હવે આપણે જઈશું સિરાવા. તો આવી જાઓ ફેમિલી બધા સિરાવા. તો આપણે લાવ્યા છે ખમણ. અમારે અહીંયા વેચવા આવ્યા હતા તો લઈ લીધું થોડું. ખમણ લીધું કામાં લેવાય તો ખરા ને. અમારે માં થોડું ઓછું સાંભળે કામાં. આપણે ખમણ લીધું એમ હું કહું છું. કેટલા રૂપિયા તું ક્યારે તોડી રહીશ? લઈને હર્ષિલ ને અતર સૌ કાઢ. તારે ખાવું છે મોઢું પગાડ્યું, મોઢું પગાડ્યું, બધું પગાડી લાગે. માં સાખો નો ભાવે માં ચટણી ઉડે બોલો. માને ને જો અત્યારની આવી બધી સીઝન ઓછી ભાવે, માને કાંઈ ન ભાવે એમ કે છે. અમારે નયન બેન કરે અહીંયા જ્યારે આવે ને વેસમાં એટલે લેવું જ છે એમ જ કે નહીં નયન. હા ખમણ વાળા આ બાજુ નીકળે ને એટલે તરત એમ કે લેવું જ છે. સાંભળી પર જાય ને એટલે વેસમાં વાળા આવે એટલે તરત લેવું જ હોય એમ કા. આવે રોજ આવે, એક દી આવે. તો આલો બધા ખમણ ખાવા. ક્યાં જાશો તું નયન? તે ખમણ ખાઈને ધરાણો નથી હે? કેરી ખાવી છે તે કેવું છે એમને, એટલે તું એમ પહેલો જાશ. તે તોડી જ લેવી છે એમને તારે? પાકી ગઈ છે? અમારે નયનને ખાવી છે કેરી, તો એ જો હાલો જાય જોતો જોતો કા નયન. તો જો આપણે કેરી સુધારી નાખી છે, પણ અડધી કાચી છે અને અડધી પાકલ છે. નહીં નયન? લઈ જા. તો જો અત્યારે બપોર પછીના 5-5:30 થઈ ગયા છે અને આપણે ભત્રીજીને હવે રાંધવાનું હોય એટલે એ અને એક બ્લાઉઝ એને મમ્મીનું પૂરું કરી નાખ્યું અને એ બ્લાઉઝ લઈને વહી ગઈ છે ઘેરે. અને અમારા બા તો હમણાંથી 2-3 દીથી એક ધારા નકરા ગામતરાજ કરે છે. રામપરા એક રાત રોકાઈ આવ્યા, પછી આજ ગયા તા શ્રીમતમાં. કેમ કે વ્યવહારે શ્રીમત કોઈ સાંદલા એવું બધું હોય એટલે તો જવું પડે. નહીં બા આજ શ્રીમતમાં ગયા હતા. અને અમારે નયન ને હાટું જો ગુલ્ફી લાવ્યા હતા. જો ખાઈને કેવું કરે છે પાછ કા. કેર નો વાટે તો બા આવે ત્યારે ગુલ્ફી લાવશે. આ જો અમારે ભત્રીજો ને 2 ગાડી લઈને ગયા હતા, તો અત્યારે જે આવ્યા જ છે.
તડકાનો રસ ખાધો? શું ખાધું ખાઈ દો ને તડકાનો. એમને? હા ગયા તા ખાઈ ને આવ્યો એમનો થોડા એવી પાછા. હા તો હવે ગામત્રા ખૂટ્યા કે નહીં બા? ખૂટી ગયા ને? હા તો કાંચીને હવે આપણે કાંઈક ઘઉં બહુ ઉખાડી પછી કાંઈ ચોમાસે ચાલુ વરસાદે થોડા હોવાય છે તો અગાઉ ઘઉં હોય નથી એવું કંઈક કરશું ને કાલે. હા આપણે અરસી લઈ જો હું તો છે કાનૈયન જસદન આપણે બેન છે ના એને ઘરે હતા ને ગયા હતા અને બકાલું હતા ને લેતા મરચાં ટમેટાં કોથમીર રીંગણા ભીંડોન સોળી અમારે બા હમાય બકાલું લેતા આવ્યા છે પછી મૂકી દઈશું ફ્રીજમાં એટલે થોડાક દી હાલે ને કાબા રોજ તો કાંઈ જસદન કાંઈ માર્કેટમાં જવાનું ન હોય તો જો બકાલું બધું મીડાશે ખોલવા. લો હું ડોલ ભરતી આવું પાણી સરસ મજાની ડોલ પાણીની ભરી આવીને બધું ધોઈને પછી આપણે ફ્રીજમાં મેકી દઈશું. કા નહીં શું કરવા માંડો? પગ ધોશો? ગુલ્ફી ખાધી એટલે મોઢું ને પગ ને એવું જો માંડો ધોવા. તો આપણે નૈતિકભાઈ આવ્યા છે સાયકલ લઈને તો મારે હતા ને સાયકલ આખી તો મને દે સાયકલ આપવા દે નહીં દે. અમારે જો નૈતિકભાઈ કે નહીં ના પાડે છે લે મારે આટવી છે ફૂદું થઈ જાય. અમારે નૈતિકભાઈ કે છે ફૂદું થઈ જાય એટલે તમે ફેમિલી સમજો છો એમ કે છે કે તમે આખો ને તો ભાંગી જાય સાયકલ એમ કે છે. કા આપણે મારને થાય કે તું મંડા લે હાકવા દેતો નથી ને એમ કહેતો હશે તમારા માપની સાયકલ નથી. આપણે જો ખોળ હતા ને ગાંધીને એને મેકી દીધો છે અને સરસ મજાને મીંડા છે ખાવા. હેલો યુટ્યુબ ફેમિલીના બધાને જય માતાજી જય દ્વારકાધીશ. બધા કેમ છો? મજામાં ને? તો બસ મજામાં રહીશો. તો આપણે હીરામાંથી આવી ગયા છે ઘરે તો ઘરે જો આપણે ટિફિનમાં બધું આ મૂકી દીધું છે અને આ બધું ભૂંભલાને તગારા મૂકી દીધા છે. તો હું આ ભૂંભલાને તગારા મૂકી દીધા છે મારા બધું હે આ ભૂંભલાને તગારા શું મૂક્યા છે? પછી કપડા બારા પડ્યા હતા ને ખાટલે તો મને એમ થયું કે પેલા કપડા હેકેલીને મેકી દો પછી આ કામ કરીશ. રસોડામાં રોટલી કરો હાટું. હા એટલે કપડા હેકેલતી હતી પછી આ પડ્યું ગયું એને બકાલું શું બધું એમ મૂક્યું ધોયું હતું બધું એટલે ધોઈને આ મેક્યું છે બકા બધું પછી કોરું થઈ જાય પછી ફ્રીજમાં મેકી દેવાનું. આ બધું મારા રોશની બેન છે. રોશની બેન શું કરે તું? તું ચોપડી ભણવા જવું છે? ચોપડે લે. હા છે ના બધું હર્ષિલકા ને ઉર્મી બેન તો ખાટીશ કે છે હે જો અમારા આપણે ખાટ તો છે ને હવે હરિયા શ્યારે વળાવી લીધા હતા અને આપણે કડું ફિટ કરાવી દીધું અને ખાટલાની ખાટ બનાવી દીધી હતા આપણે હર્ષિલને બધા હિસકે રાખ્યા. તારે બોલપેન જોઈતી છે હે તો આપણે રોશની બેનને બોલપેન આપી દેવી. આપણે તો બોલપેન છે તારી મારો લખવા જો આમાં જાણે ક્યાં હું હમણાં લખી ઊંધી પડી જવાનું ઘરે મળશે લખવા જો અને હોશિયાર હો પણ જો ભાઈ લખવા તને જો તને નોકરી મળે જવાની હો રોશની. તો હાલો થોડા માટે ટ્રેક્ટર આવ્યું છે સાપ મારવા આવ્યું છે અત્યારે ખાતરની હોય તો આપણે ફરી વાળ્યું. આ બાજુ કાંક અમારે બહાર જો ઢોર પાવાનું ચાલુ છે. પાણી પાછું પાણી તને દીધા ગાને ને બધાને હું નહીં ત્યાં કર્યું આમ જો તો કોદાળા પાણા ને બધું આડા મૂજ્યું કાંક હા આવો ન કર્યા તમે ટ્રેક્ટર તો આપણે હાલે છે શું હાલે ટ્રેક્ટરવાળા ભાઈ બધું આમ જોતા હોય એવું લાગે છે. તમે તમારી રીતે મળો હાંકવા કે ભાઈ મહેશભાઈ આમ જોતા લાગે છે કે આ વિડીયો અમારો ઉતારે છે કે હા. અને પછી તમે કામે ગયા હતા અને બાપુ નથી તે કોટડા ગયા છે તો એને એમ થતું છે કોઈ પાણી પાવાય નથી આવતા. હવે તમે જલ્દી ફ્રીજમાંથી બોટલ કાઢીને પાણી પાઈ આવો અને આજનો વ્લોગ હવે આપણે અહીંયા જ પૂરો કરી દેવી.
હા. તો આજની માટે બસ આટલું જ. તો કેવો લાગ્યો તમને અમારો વ્લોગ? જો પસંદ જ આવી ગયો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. હાલો તો જલ્દી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ. ફરી મળશું એક નવા વ્લોગમાં. ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. બાય બાય.